હમણાં સતત 4 થી 5 દાડાથી આ વરસાદ ચાલુ હતી। ગઈકાલે બપોર પછી વિરામ લીધો છે વરસાદે। ખેડૂતોને બહુ જ નુકસાન છે। આ મારી વાડીનો કપાસ છે એ આખો પડી ગયો છે। આ 28 એપ્રિલનો વાવ્યો હતો અને આને હમણાં 4 મહિના થશે। આમાં નીચે 5-5, 8-8 ડેડા તો તળી ગયા છે અને આ જો આ કારા પડી ગયા છે અને આ આટલો બધો પાણી વહે છે ને એ ડેડા હવે હાથમાં નહીં આવે, કારા પડી જશે અથવા નીચે ખરી જશે। આ ખેડૂત જ વેઠીએ કે એટલો નુકસાન છે ને। કોઈ વેપારી છે કે કોઈ કંપનીવાળો એ થોડોક નુકસાન થાય એટલે એને સહાય મળી જાય છે, પણ ખેડૂતને ક્યારે સહાય મળતી નથી। સર્વે થાય છે પણ એ સર્વે કાગળ માથે જ રહે છે। ખેડૂતને ક્યારે સહાય મળતી નથી। સર્વે કહે તો એ મહિના પાછળ સર્વે કરવા આવે, જ્યારે પડા ખેડાઈ જાય કે ઓલો જે નુકસાન હોય દેખાવાનું ઓછો થઈ જાય ત્યારે એ સર્વે કરવા આવે। ત્યારે તો પછી કોઈ મિનિંગ ન હોય। સર્વે કરે પણ ખેડૂતના હાથમાં કાંઈ આવતો નથી। તો આ છે અન્નદાતાની હાલત। આમાં કેવી રીતના ખેડૂત ટકી શકે? આ જો કપાસની હાલત શું થઈ છે। 4 મહિના ત્યાં મહેનત કરીએ છીએ અને હવે આ વીણવાની 8-10 દિવસ પાછળ આને વીણવાની તૈયારી જ હતી અને આ માલ અમારો બગડી ગયો છે, તો અમારી શું હાલત થશે? આટલા બધો મોંઘો બિયારણ, આટલો બધો મોંઘો ખાતર, આટલી મહેનત કરી છે અને આજે આવી હાલત થઈ છે। આ બધો કપા પડી ગયો છે। જય જવાન જય કિસાન।